હેલો મિત્રો, હું યશ મોદી આપ સૌનું જીસીઆરટી જીપીએસસી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે બંગાળ વિશે જાણ્યું, જે કેવી રીતે બંગાળા ઉપર અંગ્રેજોએ આધિપત્ય સ્થાપ્યું. હવે આપણે મૈસૂર વિશે જાણીશું. તો ચાલો આપણે મૈસૂર આ 18મી સદી દરમિયાન મૈસૂરની સ્થિતિ એવી તો કેવી ઘટના બની જેના કારણે અંગ્રેજોએ મૈસૂર ઉપર આધિપત્ય સ્થાપ્યું તે પહેલાં એની હિસ્ટ્રી જાણવી બહુ જરૂરી છે. ને હું સાથે સાથે પ્રિલિમિનરી અને મેન્સમાં આ કેવી રીતે ઉપયોગી બનશે તે પણ હું તમને જોડે જોડે કહીશ. તો મૈસૂર એક દક્ષિણ ભારતનું સૌથી સમૃદ્ધ રાજ્ય હતું. ત્યાં આગળ શરૂઆતમાં તો 1334માં હરિહર બુક્કારાએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી. પરંતુ તાલિકોટાના યુદ્ધ પછી મૈસૂરમાં વિજયનગર સામ્રાજ્યનો પરાજય થયો હતો. એ આપ સૌ જાણો જ છો. તેના કારણે મૈસૂર રાજ્યનું નાના નાના રાજ્યોમાં વિઘટન થયું હતું. હવે આમાં પ્રિલિમિનરી બેચમાં શું પૂછી શકાય? વિજયનગરની સામ્રાજ્યની સ્થાપના કોને કરી હતી? તો હરિહર અને બુક્કારાએ. એનું વિઘટનની શરૂઆત કયા યુદ્ધ પછી થઈ હતી? તો તાલિકોટાના યુદ્ધ પછી. તો હવે એ તો થઈ ગયું, વિઘટન થયું. તો પછી મૈસૂર વિજયનગર સામ્રાજ્ય તો બહુ જ મોટું હતું. તમિલનાડુ, કેરળ હાલનું છે ને, એ બધું વિજયનગર સામ્રાજ્ય અંડર જ હતું. તો હવે એના જુદા જુદા ભાગોમાં વિઘટન થઈ ગયું. તો જ્યાં મૈસૂર એટલે આજનું કર્ણાટક થયું, ત્યાં આગળ વાડિયાર વંશની સ્થાપના થઈ. વાડિયાર વંશની સ્થાપના થઈ. તો હવે આપણે એવું રીતે પ્રિલિમિનરીમાં પૂછી શકાય. તો વિજયનગર સામ્રાજ્યના વિઘટન પછી મૈસૂરમાં કયા વંશની સ્થાપના થઈ હતી? તો વાડિયાર વંશની સ્થાપના થઈ હતી. પછી વાડિયાર વંશનો એ વખતે દરમિયાન રાજા કૃષ્ણરાજ હતો. કૃષ્ણરાજ એના વિત્તમંત્રી અને સેનાપતિ નંદરાજ અને દેવરાજ હતા. હવે નાણામંત્રી હોય તો એમના પોતાના અંડર સૈનિકો હોય. તો હૈદર અલી નંદરાજનો સૈનિક હતો. પ્રિલિમિનરી માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે હૈદર અલી જ પછી આખું મૈસૂર રાજ્યનો રાજા બનશે. તો તેથી એ જાણવું બહુ જરૂરી છે. તો આ રીતે પ્રિલિમિનરીમાં પાસ્ટમાં ક્વેશ્ચન પણ પૂછાયેલું છે. તો હૈદર અલી કયા વંશના રાજાનો સામાન્ય એક સૈનિક હતો? તો વાડિયાર વંશનો. તે કોના નીચે કામ કરતો હતો? તો નંદરાજના નીચે, જે એક વિત્તમંત્રી હતી. આ કન્ફ્યુઝન થવાય એવું છે, નંદરાજ અને દેવરાજ. તો આપણે નંદરાજનો સૈનિક હતો. હવે આપણે જાણવું જરૂરી છે મૈસૂરની એ દરમિયાનની સ્થિતિને. તો મૈસૂર રાજ્ય છે તેને મરાઠા અને હૈદરાબાદના નિજામ અને ત્રાવણકોર રાજ્ય એની બોર્ડર લાગતી હતી. તો હવે આ બહુ જરૂરી સમજવું, સ્થિતિ બહુ જ સમજવી જરૂરી છે. મરાઠાનું સામ્રાજ્ય, મહારાષ્ટ્રની સાઈડ મરાઠાનું શાસન હતું. એ ખૂબ જ શક્તિશાળી રાજા હતા. જ્યારે હૈદરાબાદના નિજામ પણ સારું એવા આધિપત્ય ધરાવતા હતા. ને જ્યારે ત્રાવણકોટના રાજા હતા તેમને અંગ્રેજોનો સપોર્ટ હતો. તો આપણે ત્રણેયની સ્થિતિ જાણવી ખૂબ જ જરૂરી છે. તો અંગ્રેજોએ તો એવી તો કઈ કૂટનીતિક દ્રષ્ટિકોણ વાપર્યું જેના કારણે આ ત્રણ રાજ્યો ભેગા મળીને મૈસૂર રાજ્યને હરાવી દીધું? તો એવી તો કેવી ઘટના બની? તો જેના કારણે આખા ભારતમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપના કરી. એ માટે આપણે એંગ્લો મૈસૂર યુદ્ધ જાણવું ખૂબ જ જરૂરી છે. તો આ ચાર અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે 4 એંગ્લો મૈસૂર યુદ્ધ થયા. તો એ અંતે પછી મૈસૂરમાં અંગ્રેજોનું આધિપત્ય સ્થપાયું. તો ચાલો આપણે એંગ્લો મૈસૂર યુદ્ધ વિશે જાણીએ. તો જીપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂથી એંગ્લો મૈસૂર યુદ્ધનું મહત્ત્વ શું છે? તો એમાં પ્રિલિમિનરીમાં તો એવું પૂછી શકે, પ્રથમ આંગ્લો મૈસૂર યુદ્ધ છે તે કોની વચ્ચે થયું હતું? તો અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે થયું હતું ઈસવીસન 1768માં. તો એનું કારણ શું હતું? તો એનું કારણ એટલે જીપીએસસીમાં ડેટ કરતાં એના કરતાં એનું કારણનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો હૈદર અલી ફ્રાન્સિસ જોડે સંબંધ બનાવે. હવે આમાં ફ્રાન્સ અને અંગ્રેજો એ બંને વચ્ચે યુરોપમાં પણ સંબંધ સારા ન હતા, એકબીજાના કટ્ટર વિરોધી હતા. તેથી હૈદર અલીએ ફ્રાન્સ જોડે સંધિ કરી. તેના કારણે અંગ્રેજો નારાજ થયા હતા.
તેના કારણે પ્રથમ એંગ્લો મૈસૂર યુદ્ધ થયું. તો તમને ક્વેશ્ચન થશે, પ્રથમ એંગ્લો મૈસૂર યુદ્ધમાં વિજય કોણ બન્યો? તો પ્રથમ એંગ્લો મૈસૂર યુદ્ધમાં વિજય હૈદર અલી બન્યો, જેના કારણે પછી મદ્રાસની સંધિ થઈ. આ મદ્રાસની સંધિમાં યુદ્ધ સમાપ્ત પછી અંગ્રેજો યુદ્ધમાં જે ખર્ચો થયો હતો તો તે ખર્ચો આપવો પડ્યો હતો. તેમજ અંગ્રેજો જોડે સંધિ કરી કે મૈસૂર ઉપર કોઈ પણ આક્રમણ કરે ત્યારે અંગ્રેજો મદદ કરશે. તો આ જીપીએસસીમાં સૌથી પ્રિલિમિનરીમાં શું ઇમ્પોર્ટન્ટ છે? તો પ્રથમ એંગ્લો મૈસૂર યુદ્ધ વચ્ચે પછી કઈ સંધિ થઈ હતી? તો મદ્રાસની સંધિ થઈ હતી. તો મદ્રાસની સંધિની જોગવાઈ શું હતી? તો કોઈ પણ મૈસૂર પર આક્રમણ કરે ત્યારે અંગ્રેજો મદદ કરશે. હવે આપણે તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ જોઈશું, તો 1780 થી 1784 દરમિયાન. તો એનું પહેલાં કારણ જાણવું બહુ જરૂરી છે. તો આપણે જીપીએસસી પ્રિલિમિનરીમાં જ્યારે સ્ટેટમેન્ટ વાઇઝ હોય ને તો એ વખતે કારણ બહુ ઇમ્પોર્ટન્ટ બને છે. તો કારણ, મરાઠાઓએ મૈસૂર પર આક્રમણ પરંતુ અંગ્રેજોએ મદદ ના કરી. તમે આગળ જોયું, મદ્રાસની સંધિ થયા પછી અંગ્રેજોએ મૈસૂરને વચન આપ્યું હતું કે કોઈ પણ બાહ્ય આક્રમણ કરશે તો તેના પક્ષે લડશે, પરંતુ એ સંધિનો ભંગ કર્યો. ત્યારબાદ અંગ્રેજે ફ્રાંસની માહેમાં આવેલી કોઠી પર આક્રમણ કર્યું, જે હૈદર અલીના સંરક્ષણમાં હતી. આથી મૈસૂર સાથે અંગ્રેજોનો સંઘર્ષ શરૂ થયો. તે પછી મરાઠા, મૈસૂર અને નિજામે અંગ્રેજો વિરુદ્ધ જૂથ બનાવ્યું. હવે તમને એક વખતે યુપીએસસીમાં એક એવો ક્વેશ્ચન પૂછાયેલું છે, 1780નું વર્ષ અંગ્રેજ ઇતિહાસનું સૌથી ખરાબ, એમના માટે સૌથી ભયજનક વર્ષ હતું. તે સમજાવો. તો આ ક્વેશ્ચન મેન્સમાં પૂછી શકે, જીપીએસસીમાં રિપીટ થઈ શકે છે. તો 1780ની એવી તો શું ઘટના બની? તો અંગ્રેજો માટે એ સૌથી વધુ ભયજનક હતું. તો 1780માં તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ થયું હતું. તે દરમિયાન મરાઠા, મૈસૂર અને નિજામોએ ત્રણેય ભેગા મળીને અંગ્રેજો વિરુદ્ધ જૂથ બનાવ્યું. તેમજ હવે એ તો આપણો પ્રાદેશિક બધું થયું, ભારત માટે આ તક સમસ્યા હતી. જ્યારે બહારના દેશોમાં અમેરિકા, તો જે અમેરિકા બ્રિટિશરોના ગુલામમાં હતા ને, અમેરિકાએ પણ આઝાદી સંગ્રામની શરૂઆત કરી ને એ માટે ફ્રાન્સોએ તેમને મદદ કરી હતી. ત્રીજું કારણ, બોમ્બે અને બંગાળાના બ્રિટિશ અધિકાર વચ્ચે તણાવ સર્જાવ્યો. તો હવે આ તણાવનું મુખ્ય કારણ શું હતું? તો બોમ્બેના જે અધિકારી હતો ને એ બહુ જ મહત્વાકાંક્ષી હતો. તો એ એમ કહેતો હતો, તો આપણે કહું બોમ્બેમાં જેમ બંગાળાના નવાબને હરાવ્યો, તો આપણે બોમ્બેમાં મરાઠા ઉપર આક્રમણ કરીને બોમ્બેને પણ આપણા આધિપત્ય નીચે લાવીએ. જ્યારે બંગાળાના ગવર્નર જનરલે ના પાડી દીધી. એ કે વોરન હેસ્ટિંગે કીધું, કહું આવું કરીશું ને તો મરાઠા, મૈસૂર અને નિજામમાં ઓલરેડી આપણા એંગ્લો મૈસૂર યુદ્ધમાં આપણી અગેન્સ્ટ છે. એના કરતાં આ જૂથ આપણે તોડવું પડશે, નહીં તો આપણે મૈસૂરમાં આપણે હારી જઈશું. તો એમને આ જૂથ તોડવા માટે તોડવું બહુ જરૂરી હતી. કામ માટે વોરન હેસ્ટિંગે મરાઠા અને નિજામને પોતાના તરફ કરી હૈદર અલીનો પરાજિત કર્યો. તો આ માટે પ્રિલિમિનરીમાં એક બહુ જ ફેક્ટ આ ઇમ્પોર્ટન્ટ છે. તો વોરન હેસ્ટિંગે મરાઠા જોડે 1780માં તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ દરમિયાન તેમને પોતાની તરફ કરવા માટે કઈ સંધિ કરી હતી? આમાં લખેલું નથી પીડીએફમાં, પણ સાલબાઈની સંધિ બહુ જ ઇમ્પોર્ટન્ટ આ સંધિ છે, બહુ જ ફેમસ છે. અને આ એંગ્લો મૈસૂર યુદ્ધમાં મોસ્ટલી જે પૂછાય છે ને એક્ઝામમાં, તો સંધિ બહુ પૂછાય છે. પહેલાં એંગ્લો મૈસૂર યુદ્ધ પરથી કઈ સંધિ થઈ, બીજા એંગ્લો મૈસૂર યુદ્ધ પછી કઈ સંધિ થઈ, તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો પછી હવે આપણે આગળ જોઈએ. તો પરંતુ વોરન હેસ્ટિંગે મરાઠા અને નિજામને પોતાના તરફ કરીને હૈદર અલીને પરાજિત કર્યો. તો હૈદર અલી હારી ગયો અને એનું મૃત્યુ થયું. પછી ત્યારબાદ 1784માં એંગ્લો મૈસૂર યુદ્ધમાં હૈદર અલીની હાર થઈ અને મેંગ્લોરની સંધિ સાથે યુદ્ધ સમાપ્ત થયું.
હવે આમાં ક્વેશ્ચન પ્રિલિમિનરી શું પૂછી શકે? તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ વખતે બ્રિટિશનો ગવર્નર કોણ હતો? તો વોરન હેસ્ટિંગ. તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ પછી કઈ સંધિ થઈ હતી? તો મેંગ્લોરની સંધિ થઈ હતી. તો પ્રિલિમિનરી માટે આ બહુ જ ફેક્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો હવે તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ જોઈશું. તો તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધનું કારણ પહેલાં જાણવું. કોઈ પણ યુદ્ધ હોય તેનું કારણ બહુ જાણવું જરૂરી છે. અંગ્રેજોએ હૈદરાબાદના નિજામને ટીપુ સાથે યુદ્ધ લડવા માટે પત્ર લખ્યો હતો. હવે અંગ્રેજો શું કર્યું? બીજા જોડે કરાવડાવતા હતા. તો અંગ્રેજોએ હૈદરાબાદના નિજામને કીધું, તમે ટીપુ સુલતાન સાથે યુદ્ધ કરો, હું તમને મદદ કરીશ. આથી ટીપુએ એ સંધિનું ઉલ્લંઘન માર્યું. તો મેંગ્લોર સંધિના ઉલ્લંઘનના કારણે ટીપુ સુલતાને અંગ્રેજોના નેતૃત્વ હેઠળના મેં તમને પહેલાં જ કીધું હતું, ત્રાવણકોરના રાજાને અંગ્રેજોનો સપોર્ટ હતો. તો ત્રાવણકોટ ઉપર હુમલો કર્યો. તેના કારણે તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ થયું. તો તૃતીય એંગ્લો મૈસૂર દરમિયાન ટીપુ અને અંગ્રેજ જનરલ મીડો એ શરૂઆતના તબક્કામાં યુદ્ધ થયું. એમાં કોઈને સફળતા મળી નહીં. પરંતુ બીજા તબક્કા દરમિયાન ટીપુ અને કોર્નવોલિસ વચ્ચે યુદ્ધ થયું. કોર્નવોલિસના નેતૃત્વ હેઠળની અંગ્રેજ સેના વચ્ચે યુદ્ધ થયું. તે દરમિયાન વેલ્લોર અને અમ્બુટ જીત્યા. જ્યારે ત્રીજા તબક્કામાં મીડો, કોર્નવોલિસ અને મેક્સવેલ એ ત્રણના નેતૃત્વ હેઠળ ટીપુ સુલતાન સાથે યુદ્ધ થયું. તેમાં એ લોકોનો વિજય થયો અને લાસ્ટમાં 1792માં રંગપટ્ટનમની સંધિ થઈ. આ અંગ્રેજોના આ યુદ્ધ દરમિયાન તેમને મરાઠા અને હૈદરાબાદના નિજામનો પણ સપોર્ટ મળ્યો હતો. હવે આના પછી રંગપટ્ટનમની સંધિ બહુ જ મોસ્ટ આઈએમપી છે આ ક્વેશ્ચન. તો ત્રીજા એંગ્લો મૈસૂર યુદ્ધ પછી કઈ સંધિ થઈ હતી? રંગપટ્ટનમની સંધિ. આના રિલેટેડ તો યુપીએસસી મેન્સમાં પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલું છે. આ જીપીએસસીમાં કોઈના આટલું બધું દૂરદર્શી રીતે કોઈને પણ જેને વાંચ્યું ના હોય ને લેક્ચર જોયું ના હોય તેમને રંગપટ્ટનમની સંધિ થવાના જે અમુક જે બેઝિક કોન્સેપ્ટ છે ને એ નહીં ખ્યાલ આવે. તે આપણે આગળ જોઈશું. તો ટીપુએ રંગપટ્ટનમની સંધિમાં શું જોગવાઈ હતી? તો ટીપુના અડધા રાજ્યનો હિસ્સો અંગ્રેજો, નિજામ અને મરાઠાને મળ્યો. અડધા રાજ્ય, આ જ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપર જ યુપીએસસીએ કયું ક્વેશ્ચન બનાવેલું છે, આગળ આપણે એનું એક્સપ્લેન કરીશું. ને ટીપુના 2 પુત્રને બંધક બનાવ્યા. ટીપુ સુલતાનનું આખું રાજ્ય ના લીધું, આ ધ્યાન રાખજો ફેક્ટ. અડધા રાજ્યને જ હિસ્સો લીધો અને ટીપુના 2 પુત્રને બંધક બનાવ્યા અને યુદ્ધ ક્ષતિ રૂપે મોટી રકમ લીધી. હવે આગળ જે ક્વેશ્ચન રંગપટ્ટનમની સંધિ છે, આ યુપીએસસી મેન્સમાં ક્વેશ્ચન પૂછાયું છે. કોર્નવોલિસે કરેલ રંગપટ્ટનમની સંધિ અંગ્રેજોની દૂરદર્શિતાપૂર્ણ સંધિ હતી. કેવું ક્વેશ્ચન છે? કોર્નવોલિસની સંધિ કરેલ રંગપટ્ટનમની. હવે કોઈ આજ સુધી લેક્ચર જોયું ના હોય અથવા કોઈ સાદા સિમ્પલ જે મટીરિયલ હોય જે માર્કેટમાં ફરતી જશે તો એમાં આવું નહીં જાણવા મળે તમને. કોર્નવોલિસે કરેલ રંગપટ્ટનમની સંધિ અંગ્રેજોની દૂરદર્શિતાપૂર્ણ, તમે ખાલી એ જ વાંચશો કે ભાઈ અડધો ભાગ આપી દીધો. તો અડધો ભાગ કેમ આપ્યું? એના પાછળ બી કારણ હતું. એ તારે તો આખું મૈસૂર રાજ્યને પણ વિલય કરી શકતો હતો. તો એનું કારણ જુઓ, અંગ્રેજોએ મૈસૂર રાજ્યનો પૂર્ણ વિલય કરવાના બદલે અડધા રાજ્યનો જ વિલય કર્યો. તેથી અંગ્રેજો તેમના યુદ્ધ મિત્રને અડધા ભાગમાંથી વહેંચણી કરી. તો આ અંગ્રેજોને ખ્યાલ હતો. તો એમની જોડે યુદ્ધ દરમિયાન મરાઠા અને નિજામે સપોર્ટ કર્યો હતો. મરાઠા અને નિજામ. તો જો એ પૂરેપૂરું રાજ્યનો વિલય કરે તો મરાઠા અને નિજામ બંનેને એમને અડધો ભાગ આખા રાજ્યમાંથી આપવો પડે. તો એટલા માટે પાછું મરાઠા અને નિજામ વધુ શક્તિશાળી બનત. તો મુંબઈ, હવે મરાઠા શક્તિશાળી બહુ જ બનત તો મુંબઈમાં પછી એમના આધિપત્ય હેઠળ લાવવાના સપનું જ રહી જાય ને પછી નિજામમાં પણ એવું થાય. તો હૈદરાબાદ ઉપર કદી અંગ્રેજીનું શાસન જ ના થઈ શકત. એટલા માટે આ બહુ દૂરદર્શિતાની સંધિ હતી. આના માટે એવું કહેવાય છે
કે એને પોતાના મિત્રોને મજબૂત કર્યા વિના દુશ્મનોને હરાવ્યા. આ બહુ જ મોટી એમની દૂરદર્શિતા બતાવે છે. જ્યારે પણ કોઈ આ મેન્સમાં કોઈ બી ક્વેશ્ચન લખવાનું હોય ને, તો કોઈ હવે આપણે કોઈ લખે તો અંગ્રેજોએ ભારતમાં શાસન કેમ સ્થાપ્યું, તો આપણે એમ કહીએ કૂટનીતિક દ્રષ્ટિએ બહુ જ એમની દૂરદર્શિતા હતી. તો પછી એ લખીને પછી આપણે ઉદાહરણ આપવું હોય તો આનું આપી શકીએ. તો અંગ્રેજ આપણે તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ દરમિયાન અડધા રંગપટ્ટનમ સંધિ એમની એમાં અડધા રાજ્યનો જ વિલય કર્યો. આમ એમની દૂરદર્શિતા બહુ જ હતી. ભારતના રાજ્યના રાજાઓ જેવા નહોતા, ચુંકાદ નજરમાં વિચારતા હતા. પછી ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ વિશે જાણીશું. તો ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ માર્ચ 1799થી મે 1999 દરમિયાન થયું. ભાઈ એ પહેલાં આપણે એક ફેક્ટ જાણીએ. ટીપુ સુલતાનની માતાનું નામ ફાતિમા હતું. એક વખતે પ્રિલિમિનરીમાં પૂછાઈ ગયેલું ક્વેશ્ચન છે. તો આપણે સૌપ્રથમ આપણે કારણ જાણવું બહુ જરૂરી છે. ટીપુએ ફ્રાન્સ જોડે મદદ લીધી હતી. હવે કારણ તો પહેલાં ચોથા એંગ્લો મૈસૂરનું સેમ જ છે. તો હવે તમને 1799 જે દરમિયાન હોય તો નેપોલિયનનું ધ્યાનમાં રાખવું, આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ કેળવવું બહુ જ જરૂરી છે. કેમ નેપોલિયન હતો એ અંગ્રેજોનો કટ્ટર વિરોધી રાજા હતો ને બહુ જ શક્તિશાળી હતો. અંગ્રેજોને સતત ભય રહેતો હતો કે નેપોલિયનના સહાયથી અમે ભારતનું બધું ગુમાવી ના બેસીએ. ને ટીપુ સુલતાનને નેપોલિયનને પત્ર લખ્યા હતા ને નેપોલિયનની મદદ માગી હતી. તેથી અંગ્રેજો તો ગુસ્સે થઈ ગયા ને ટીપુ સુલતાન જોડે યુદ્ધ કર્યું. તો આ વખતે વેલેસ્લી, હેરિસ અને સ્ટુઅર્ટ એ યુદ્ધમાં ભાગ લીધો. તો આમ આ યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો, ટીપુ સુલતાનનું મૃત્યુ થયું. ત્યારબાદ મૈસૂર રાજ્યમાં વાડિયાર વંશના રાજા કૃષ્ણરાવને મૈસૂર સોંપી સહાયકારી સંધિ કરી. હવે સહાયકારી સંધિ કેમ? હવે તમને તો એવું થશે અંગ્રેજો પોતાના અંડર પણ કરી શકતા હતા મૈસૂરના, પરંતુ એમને કૃષ્ણરાવને સોંપી દીધો. સહાયકારી એટલા માટે સંધિ, જો પોતે જે રાજા બની જાય તો એમના આખું સામ્રાજ્યનું બધી જવાબદારી એમના માથા પર આવી જાય. પરંતુ સહાયકારી સંધિમાં કેવું, એમની અંગ્રેજો તેમને સેના આપે તેમના રક્ષણ માટે. પછી તેમની ફોરેન પોલિસી હોય એ અંગ્રેજો અંડર રહે. કેમ કહું, એમને વેલેસ્લીને બહુ જ બીક હતી. એ અંગ્રેજોને એવું કહેવાતું હતું 18મી સદીમાં હરાવવું હોય અંગ્રેજીને તો બે જ રીતે હરાવી શકાય. કાં તો તેમના જોડે કોઈ એ રાજા જોડે પ્રખર કૂટનીતિક દ્રષ્ટિકોણ હોય અથવા ફ્રેન્ચોની સહાય મેળવીને જીતી શકાય. તેથી એ લોકોએ વિદેશ નીતિ હોય. સહાયકારી યોજનામાં મુખ્ય એ જ વસ્તુ, યુદ્ધને સેના આપી એ બધું તો બીજી બધું કહેવાય, પણ મેન દરેક રાજાની વિદેશ નીતિ પોતાના અંડર કરી એ સૌથી મોટું વસ્તુ છે. પછી ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધના વિજય પછી આનું સ્ટેટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વેલેસ્લી સ્ટેટમેન્ટ આપ્યું. આ ભૂતકાળમાં એક સ્ટેટ PCSની એક્ઝામમાં પૂછાઈ ગયેલું ક્વેશ્ચન છે. પૂર્વનું સામ્રાજ્ય હવે અમારા ચરણોમાં છે ને પછી વેલેસ્લીને માર્કિયસની ઉપાધિ મેળવી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, ધ્યાનમાં રાખજો. માર્કિયસની ઉપાધિ કયા યુદ્ધ પછી મળી? તો કોને મળી? તો વેલેસ્લીને. કયા યુદ્ધ? ચોથો એંગ્લો મૈસૂર યુદ્ધ પછી. હવે આના રિલેટેડ એક ક્વેશ્ચન પૂછાય છે ટીપુ સુલતાન વિશે. ટીપુ સુલતાન એક મહત્વાકાંક્ષી રાજા હતો. તો ટીપુ સુલતાન વિશે આપણે થોડું જાણવું બહુ જરૂરી છે. તો પહેલાં આપણે જાણીએ તો કેમ મહત્વાકાંક્ષી રાજા હતો. તો ટીપુ સુલતાને નૌસેના શક્તિનો વિકાસ કર્યો હતો. તેને ભારતમાં પ્રથમ રાજા જેને નૌસેના બોર્ડની સ્થાપના થઈ હતી. તે કુશળ રણનીતિક દ્રષ્ટિકોણ હતો તેનો. તેને 1797માં જેકોબિયન ક્લબનો સભ્ય બન્યો. હવે તમને એવું થશે જેકોબિયન ક્લબ શું છે? તો જે ફ્રાન્સ ક્રાંતિ થઈ હતી ને, તો એ દરમિયાન જેકોબિયન ક્લબમાં સભ્યોએ ફ્રાન્સ ક્રાંતિ દરમિયાન જેની નેતૃત્વની ભૂમિકા બનાવી હોય ને એવા લોકો જેકોબિયન ક્લબમાં હતા. તેથી તેમની ઓળખાણ તો છેક ફ્રાન્સ સુધી હતી. ટેકનોલોજીકલ દ્રષ્ટિકોણ, તો તેને રોકેટ ટેકનોલોજીનો ભારતમાં શોધકર્તા કહેવા માગે છે.
પછી તેની દૂતાવાસની સ્થાપના. તો વિદેશમાં દૂતાવાસની સ્થાપના હોય ને એ ટીપુ સુલતાને કરી હતી. તે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક પ્રિલિમિનરીમાં પણ પૂછાઈ ગયેલો છે. ટીપુ સુલતાને કયા દેશોમાં પોતાના દૂતાવાસની સ્થાપના કરી? તો ફ્રાન્સ, તુર્કી અને ઇજિપ્તમાં. ના આર્થિક શક્તિ. તો આર્થિક શક્તિમાં તેમની પોતાના રાજ્યને આર્થિક રીતે મજબૂત બનાવવા શું કર્યું? તો વિદેશી કારોબારોને આશરો આપ્યો, તેથી એમની ટેકનોલોજી વિશે જાણી શકાય. પછી તેમને આ ઇમ્પોર્ટન્ટ એટલો બધો ફેક્ટ છે, આગળને કદાચ આવનારી જીપીએસસીમાં પૂછી શકે એવા કયા રાજા હતો જેમને યુરોપિયન વેપારી કંપની જેવી કંપની બનાવવાનો વિચાર કર્યો હતો? તો ટીપુ સુલતાન. આ રીતે હવે આજના મૈસૂર રાજ્ય વિશે જાણ્યું આપણે, 4 એંગ્લો મૈસૂર યુદ્ધો વિશે જાણ્યું, પછી અમુક મેન્સ રિલેટેડ ક્વેશ્ચનની ચર્ચા પણ કરી. તમારે જો આ સિરીઝ વધુમાં વધુ લોકો જોડે શેર કરશો તો મને પણ વિડીયો બનાવવામાં ખૂબ જ ઉત્સાહ રહેશે. તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ. જય હિન્દ.